આ વ્રત શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવાય છે. બીજા રવિવારે તો પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈને ઘરે જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. એક ખેડૂત હતો. ગામડામાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે. આ ખેડૂતને 7 દીકરા અને 7 ભાઈઓની વચ્ચે એક જ લાડકી બહેન. 7 ભાઈઓએ લાડકોડથી બહેનને પરણાવી, પણ સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનના તેડા જ નહોતા. બહેનને તો પરણીને સાસરે ગઈ, તે પાછી પિયર આવી, પછી સાસરીમાં જવા જ ન પામી અને તો પિયરમાં જ રહેવું પડ્યું અને સુખે દુઃખે દિવસો પસાર કરવા પડ્યા. હવે બન્યું એવું, ખેડૂતના મોટા 6 દીકરા તો ખૂબ કમાઈને ધનવાન બની ગયા અને ધનવાન બની ગયા એટલે વહુઓ જુદા થઈ ગયા. પણ 7મો નાનો દીકરો હતો. તે મહેનત મજૂરી ખૂબ કરે છતાં માંડ કમાય અને નાનો દીકરો, એની વહુ, ખેડૂત ને ખેડૂતની પત્ની, આટલા જણાનું માંડ પૂરું થાય. કમાવનારો આ નાનો દીકરો એકલો અને ખાનારા ઝાઝા, એટલે તે ગરીબ જ રહ્યો. બહેન બિચારી પિયરમાં હતી. એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી મદદ કરું એટલે એને થોડા ઘણા ટેકો થાય. આમ વિચારી બહેન બિચારી મોટા ભાઈ પાસે કામ માંગવા ગઈ. ભાઈઓએ તો અભિમાની એવા હતા અને ભાભીઓ તો એનાથી નહીં ચડે એવી, એટલે ભાઈઓએ કામ આપવાની ના પાડી દીધી. પણ એક ભાભીએ મસ્કરી કરતા કહ્યું, નણંદબા, તમે એમ કરો, અમારે ત્યાં બીજું કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક વખતનું વધ્યું ઘટ્યું ખાવામાં આપીશું. ભલે, એમ કહીને નણંદ તો કામ કરવા રાજી થઈ ગઈ. બહેન તો રોજ 6 ઘરના ઢોર ચરાવવા જાય છે અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરે છે. એક વખતની વાત છે, બહેન ઢોર ચારવા જતી હતી. ત્યાં નદી કાંઠે નાવા આવેલી એની જેવડી કેટલીક દીકરીઓ એને પૂછ્યું, બહેન, તમે આ શું કરો છો? આજે તો વીર પસલીનો દિવસ છે એટલે અમે દોરો લઈએ છીએ. દોરો લેવાથી શું થાય? 12 માસ અને સદાને માટે આપણો જે ભાઈ હોય ને એને સુખ મળે. તો મારે વીર પસલીનો દોરો લેવો છે, મને પણ શીખવાડો. લો આ દોરો. મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાળ વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ વહેલી સવારે ઉઠી સ્નાન કરજે, દોરાને ધૂપ આપજે, 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓએ જે શીખવાડ્યું હતું તેમ નાની બહેને કર્યું અને એમ કરતા 8 દિવસ પસાર થઈ ગયા. 9મા દિવસે ભાઈઓ પાસે ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો મારે વીર પસલીનું વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળીને ભાભીઓ મસ્કરી કરતા કહેવા લાગી અને કહે, અરે બહેન, આ વ્રત લીધા પહેલા અમને પૂછ્યું હોત તો અમે જમાડત, હવે તો કોઈ બને એમ નથી. આમ કહીને કાઢી મૂકી. બહેન રડતી નાની ભાભી પાસે આવી. નાની ભાભી એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું એટલે બહેનને બધી વાત કરી. આ સાંભળી નાની ભાભી બોલી, અરે બહેનબા, એમાં શું રડો છો? જાઓ, તમારા ભાઈ ખેતરે ગયા છે, એમને મેં એક ઢેબરું, થોડો ગોળ, 1 પૈસા અને બાજરીના બી આપ્યા છે, તે લઈને આવો. અને બહેન તો ખેતરે ગઈ. ખેતરે જઈને ભાઈને બધી વાત કરી એટલે નાના ભાઈએ બહેનના હાથ પકડીને પોતાના પડખે બેસાડીને બહેનના મોઢામાં ગોળની ગાંગડી સૌ પહેલા મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું. પછી ભાઈએ 1 પૈસો બહેનને ભેટ આપ્યો. બહેનને ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા. બહેન કહે, ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું થાય. અને બહેન તો દોડતી ઘરે આવી. બહેન ઘરે આવીને જુએ તો એનો વર તેને તેડવા માટે આવ્યો અને બેઠો તેની રાહ જુએ છે. આ જોઈને બહેન તો રાજી થઈ ગઈ અને તે સપને પણ ખ્યાલ ન હતો કે તેના પતિ તેને તેડવા આવશે. નાની ભાભીએ તો નણંદ અને નણંદોઈને જમાડીને વિદાય આપી. ચાલતા તેઓ થોડીક દૂર ગયા. ત્યાં એક વાવ આવી એટલે બોલી, આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાઈ લઉં. અને નાની બહેન નાવા ગઈ. નાહતી જાય અને મહાદેવજીને યાદ કરતી જાય. નાની બહેન બહાર નીકળી ત્યાં પગથિયે પડેલો સોનાનો મોહરો ભરેલો ચરુ મળ્યો. આગળ વધી ત્યાં અન્ન ભરેલો કોથળો મળ્યો. વાવની બહાર નીકળી ત્યાં તો તેને એક મહેલ ખડો દેખાયો. બહેન તો નાઈ ધોઈને મહેલમાં ગઈ.
તો તેના પતિ તો મહેલની આગળ એમને એમ જ ઊભા છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું. બહેન તો ઝરૂખામાં આવી અને તેના પતિને ઉપર બોલાવ્યા. ઉપર આવો, આ મહેલ આપણો છે. ઉપર આવીને એના પતિને એને પૂછ્યું, આ બધું કેવી રીતે બન્યું? આ બધું વીરપસલીના વ્રતનો પ્રતાપ છે. પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતા આખા ઘરને ત્યાં બોલાવી લીધું. ખાય છે, પીવે છે અને આનંદ કરે છે. વીરપસલીને વ્રત નાની બહેને પડ્યા તેવા સૌને ફોરજો. કથા કરનાર અને સાંભળનારને સૌનું ભલું કરજો.